નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। નલિયા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટના અધ્યક્ષસ્થાને જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અબડાસા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે મહાવીરસિંહ જાડેજાની વરણી કરાઈ તેમજ જે ગજળની મહામંત્રી તરીકે વરણી કરાઈ। ગુજરાતમાં આમ આદમી પાર્ટીની તાજેતરમાં સફળતા બાદ પાર્ટીએ રાજ્યભરમાં પહોંચ વધારવાની કવાયત તેજ કરી છે, જેણે આજે અબડાસા તાલુકાના નલિયા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટના અધ્યક્ષતામાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભામાં આસપાસના અનેક ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ જનસભામાં ભાજપના કાર્યકર્તા મહાવીરસિંહ જાડેજાએ ભાજપનો ખેસ ઉતારી ઈમાનદારી આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો અને અબડાસા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી, જેમાં કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જુજારદાન ગઢવી, પૂર્વ કચ્છ આપના પ્રમુખ કાયનાત અંસારી સહિત પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા અબડાસા, કચ્છ। જુજારદાન ગઢવી, પ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી। આજે અબડા અડભંગની ભૂમિ ઉપર એક મહાન સુરવીર એવા અમારા મહાવીરસિંહ જાડેજાએ જ્યારે આમ આદમી પાર્ટી જોઈન કરી છે અને ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી બાય બાય કરી અને એ આમ આદમી પાર્ટીના નેતૃત્વને શિસ્ત નેતૃત્વ અમારા ઈમાનદાર ઈશુદાન ગઢવી, ગોપાલ રાયજી ગુજરાતના પ્રભારી અને અરવિંદ કેજરીવાલજી અમારા રાષ્ટ્રીય સંયોજક, એમની ઈમાનદાર પાર્ટી અને જોઈ અને લોકોના હિત માટે, બાળકોના શિક્ષણ માટે, સારા મેડિકલ સુવિધા માટે અને તમામ ગરીબોને રોજગાર મળી રહે અને ખેડૂતોના મસીહા બની અને એમના માટે આજે મહાવીરસિંહે આમ આદમી પાર્ટીને જોઈન કરી છે। અમારું ગુજરાત જોડો અભિયાન કાર્યક્રમ અત્યારે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે। એ કાર્યક્રમ ખૂબ સફળ થઈ રહ્યો છે। કોંગ્રેસ ભાજપમાંથી અનેક લાખો કાર્યકરો આજે આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કરી રહ્યા છે અને અમારી આ મુખ્ય લડાઈ છે કે અહીં ગુજરાતમાં અને કચ્છમાં અનેક ખેડૂતો જે દુઃખી થઈ રહ્યા છે, જેના ખેતરોની અંદર અત્યારે બુલડોઝર ફરી રહ્યા છે, એ બુલડોઝરો અમે બંધ કરાવશું। બીજું, જે અહીં લોકલ જે ઉદ્યોગો છે એની અંદર કોઈ પણ 80% પ્રમાણે અહીંના લોકલને નોકરી આપવામાં આવતી નથી। જે લોકો 30 વર્ષથી 20 વર્ષથી કંપનીઓની અંદર નોકરી કરી રહ્યા હતા એમને છૂટા કરવામાં આવી રહ્યા છે, અથવા કોકના 15 વર્ષથી એબીજી જેવી કંપની 10 કરોડ રૂપિયા પગાર નથી આપી રહી અને લોકો આજે બેરોજગાર અને બેઘર થઈને બેસી ગયા છે। એમની લડાઈ માટે મહાવીરસિંહ જોડાણા છે અને મહાવીરસિંહને ખંભેથી ખંભો મલાવી અને અમે મહાવીરસિંહને સાથ આપશું અને આવા તમામ જે બેરોજગાર મિત્રો છે એમને રોજગાર ફરી અપાવશું અને એ કંપનીઓને અમે એમનું છઠ્ઠીનું ધાવણ યાદ કરાવશું કે જ્યાં અમારા જ પેટ, આ જમીન છે, આ કચ્છની ધરા છે, આની અંદર સોનો ધરબાયેલો છે। આ સોનો કાઢી અને બહારના લોકો રહી જાય અને અહીંના લોકો પેટ ભરવાનું પણ મુશ્કેલી વેઠતા હોય, એમને નોકરી પણ ન મળતી હોય। આજે અમે આ બધી કટિબંધ થઈ અને કંપનીઓ સામે લડશું કે સ્થાનિકને રોજગાર મળવું જોઈએ, સ્થાનિકના અહીંના વાહન ચાલવા જોઈએ, એમનો ટ્રાન્સપોર્ટેશન ચાલવું જોઈએ। અન્ય જિલ્લાઓથી કે બહારેથી આવતા હોય એ લોકોને પછી પ્રથમ અબડાસા અને લખપત અને જે પણ વિસ્તાર જે હોય એમનો એરિયા એમને પ્રથમ અગ્રતા આપી એ આપવું જોઈએ। આજુબાજુના જે ખેડૂતો છે એમને ત્યાં। મારું નામ સંજય બાપટ છે, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને કચ્છ ઝોન પ્રભારી તરીકે મારી જવાબદારી છે। આજરોજ અબડાસા વિધાનસભા 1 કે આખા ગુજરાતની 187 બેઠકોમાંની પહેલા નંબરની બેઠક એટલે કે અબડાસા, અને અબડાસાની અંદરથી એકડો જે ભાજપનો હતો એ એકડો ઘૂસાવા જઈ રહ્યો છે અને અહીંયાથી આમ આદમી પાર્ટીની નવેસરથી શરૂઆત થઈ રહી છે। 2027ના અહીં પાયા નખાઈ ગયા છે અને આવનારી તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત આ તમામ જીતવાની આશાઓ પણ વ્યક્ત કરી છે। અમારા જુજારદાનભાઈ ગઢવી પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખશ્રીના નેતૃત્વની અંદર એમણે ભાજપના ગઢમાંથી ભંગાણ પાડ્યું અને એક યોદ્ધા એવા સાવજ આપણા મહાવીરસિંહ જાડેજાને એ લોકો ભાજપની એમના તમામ સાથીદારો સાથે બહોળી સંખ્યામાં ભાજપના ભંગાણ પાડી અને આમ આદમી પાર્ટીનો ઈમાનદાર ખેસ એમણે પહેર્યો છે। ત્યારે અમારી જે આ 150મી સભા છે, 1
8/2025થી કરીને 8 દિવસ સુધી એની અંદર 1 લાખ લોકો જોડાયા છે અને 5,000 લોકો આની અંદર ગુજરાતના ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના લોકો પણ ખૂબ મોટી પ્રમાણમાં જોડાયા છે. એ જ રીતે અહીંયા પણ એક મોટું ભંગાણ પડ્યું છે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા લડવા માંગતા તમામ યુવાનોને, તમામ લોકોને પણ અમે અહીંથી આહવાન કરીએ છીએ કે આપના સ્થાનિક નેતા એટલે કે પૂર્વ અને પશ્ચિમના હોય તો એ બંનેને પ્રમુખશ્રીઓ અહીં છે, કાયનાત મેમ અને અમારા જિલ્લા પ્રમુખ જુજરદાનભાઈ ગઢવી, એ બંને પ્રમુખશ્રીઓનો, ત્યાં તાલુકા પ્રમુખશ્રીઓનો, શહેર પ્રમુખશ્રીઓનો અને સ્થાનિક અમારા કાર્યકર્તાઓનો આપ સંપર્ક કરી શકો છો અને એ સંપર્ક કરી અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા જો લડવા માંગતા હો તો આપ લડી શકો છો. એના માટે એક ફોર્મનું પણ આજે જ લોન્ચિંગ થયું છે. એ ફોર્મ તમે એમની પાસેથી મેળવી શકશો. એ તમને આખી સિસ્ટમ પણ સમજાવી દેશે. એટલે આવો યુવાનોને અમે ખાસ આગ્રહ કરીએ છીએ કે આવો અને આ રાજનીતિ જે બદલવાની વાત છે, ગુજરાતની અંદર પરિવર્તન લાવવાની વાત છે, એની અંદર આપ સૌ જોડાઈ જાઓ અને આ પરિવર્તનની લહેરમાં આપ સૌ જોડાઓ અને આવનારા સમયની તમામ ઇલેક્શનો પણ લડવા માટે સૌ આગળ આવો. જય હિન્દ, જય ભારત.